મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને ધમકી મળી। કોર્ટના મેલ આઈડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી મળતા કોર્ટ સંકુલને ખાલી કરાવવામાં આવ્યું છે। મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કે જ્યાં સેશન્સ કોર્ટમાં ધમકી મળી છે। કોર્ટના મેલ આઈડી પર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કોર્ટને ખાલી કરાવવામાં આવી। આ સાથે પોલીસની ટીમ ત્યાં પહોંચી છે। ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી છે। અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। જોકે સુરક્ષાના ભાગરૂપે ખાલી કરવામાં આવી છે કોર્ટને। મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। નવસારી બાજુથી મેલ આવેલો છે। એ મેલ સ્પામની અંદર પડેલો હતો અને 12 થી 12:20 વાગ્યાની આજુબાજુ મેલની જાણકારી મળતા મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ EL વ્યાસ સાહેબે તાત્કાલિક અસરથી સંપૂર્ણ કોર્ટ પ્રિમાઇસીસ ખાલી કરવાનો આદેશ કરેલ છે અને હાલ એ બધા જ વકીલ મિત્રો, તમામ જ્યુડિશિયલ ઓફિસરો, તમામ સ્ટાફ મિત્રો અને તમામ લિટિગન્ટ અને તમામ પોલીસ ઓફિસરો તાત્કાલિક અસરથી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ખાલી કરેલ છે। અમદાવાદ, વલસાડ, વડોદરા અને ગાંધીનગર બાદ મહેસાણા સેશન્સ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો કહી શકાય કે મેલ મળ્યો છે। હાલમાં સુરક્ષાને પગલે કહી શકાય કે મહેસાણા LCB સહિત SOGનો સ્ટાફ અને જે છે તે સ્થાનિક એ ડિવિઝન પોલીસનો સ્ટાફ અહીંયા ઘટના સ્થળે પહોંચ્યો છે। હાલમાં સલામતીના ભાગરૂપે કોર્ટ સંકુલ તો ખાલી કરાવી દેવામાં આવ્યું છે। કોઈપણ પ્રકારના લોકોની અંદર નથી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો। તાત્કાલિક જે છે તે મેલ મળ્યા બાદ હાલમાં ત્વરિત જ જે છે તે એક્શન લઈને હાલમાં તો કોર્ટ સંકુલને ખાલી કરવામાં આવી છે અને આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે છે તે મેલ જે ઓફિશિયલ મેલ આઈડી છે તેના ઉપર જે છે તે આ ધમકીભર્યો મેલ મળ્યો હતો। મેળ મળ્યા બાદ જે છે તે સ્થાનિક જે છે તે જે જજ અને કહી શકાય કે જે સરકારી જે સેશન્સ કોર્ટના જે જજ છે તેમના દ્વારા જે છે હાલમાં તો ત્વરિત જ કોર્ટ સંકુલ ખાલી કરાવવાના આદેશ આપવામાં આવ્યા હતા અને કોર્ટમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ ના આપવામાં આવે તે પ્રકારની પણ વાત કરવામાં આવી। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે અને હાલમાં સલામતીના ભાગરૂપે અહીંયા કહી શકાય કે તમામ લોકોને કોર્ટ સંકુલની બહાર નીકાળી દેવામાં આવ્યા છે અને હાલમાં કહી શકાય કે પોલીસ બંદોબસ્ત હાલમાં મહેસાણા સેશન કોર્ટમાં ગોઠવી દેવામાં આવ્યો છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।